સુરત શહેરના ઉમરા વિસ્તારમાં ચાલી રહેલી હની ટ્રેપ જેવી ગંભીર પ્રવૃત્તિ સામે પોલીસે કડક કાર્યવાહી કરી ટોળકીનો પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી મુજબ સરગમ શોપિંગ સેન્ટર પાછળ આવેલ સૂર્યમંજરી એપાર્ટમેન્ટમાં લાંબા સમયથી શંકાસ્પદ હલચલ જોવા મળતી હતી। અહીંના ઘણા ફ્લેટ્સ જૂના બાંધકામવાળા અને મોટાભાગે બંધ રહેતા હોવાથી લોકોની અવરજવર ઓછી રહેતી હતી। આ પરિસ્થિતિનો લાભ લઈને સાંજના સમયે બહારથી યુવક યુવતીઓ આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી। આ બાતમીના આધારે અમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત રીતે નજર રાખી હતી। તારીખ 28/3/2026ના રોજ સાંજના સમયે ફ્લેટ નંબર 203માં તપાસ કરતા 3 પુરુષ અને 2 મહિલાઓ મળી આવ્યા હતા। તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીઓએ ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી અને બદનામ ન કરવા માટે ₹5 લાખની માંગણી કરી હતી। આ રીતે હની ટ્રેપમાં ફસાવી ગેરકાયદેસર રીતે પૈસા વસૂલવાનો ગુનો આચરાયો હતો। ફરિયાદીના આધારે અમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી તમામ આરોપીઓને ઝડપવામાં આવ્યા છે। પોલીસ હાલ આગળની તપાસ હાથ ધરી રહી છે અને આ ટોળકી સાથે અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। તમે જોઈ રહ્યા છો આદિત્ય ટાઈમ્સ ન્યૂઝ ચેનલ ગૌતમ કુમાર બિરાડે સાથે।